આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જો રાતોરાત 2000ની નોટો બંધ કરાવી શકતા હોય, પેટ્રોલ ડીઝલ એમાં ભાવ વધારો કરી શકતા હોય, તો શું રાતોરાત એ દારૂ બંધ ન કરાવી શકે? આવા બુટલેગરોને આવા અનેકો એવા કેસ આવતા હોય, અનેકો વસ્તુ એવી સમાજમાં થતી હોય, લોકોને અનેકો મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય. આપણા પૈસા હોય, આપણી જમીન હોય, આપણું નામ કમી કરવાનું હોય, એમાં તમારે 5-5, 10-10 હજાર, એમાંય પાછા તમારે જેટલા નામ હોય એટલા આપણા વડવા, આપણા કોઈ પરિવારમાંથી વ્યક્તિ ગુજરી ગયું હોય, એના મરણ તારીખના દાખલા લાવો ને એના 5,000 રૂપિયા થાય ને એના 10,000 રૂપિયા થાય ને એના નામ કમી કરવાના આટલા લઈ લઈએ, આટલો ટેક્સ લઈ લઈએ, આટલા રૂપિયાથી આપણા પૈસેથી એટલું કામ કરતા હોય, તો એ શું રાતોરાત દારૂ બંધ ન કરાવી શકે? રાતોરાત 12 વાગે એલાન કરી દે નોટ બંધ થઈ જાય અને કડક પગલાં લેવામાં આવે કે જો કોઈ દારૂબંધીમાં કે ક્યાંય પકડાઈ ગયું તો જે તે એરિયાના જે તે વ્યક્તિને, જે તે જવાબદાર વ્યક્તિને એના ઉપર કડક કાયદો અને કડક એક્શન લેવામાં આવશે, તો રાતોરાત દારૂ બંધ ન થઈ જાય. આ બધી વાત સમજવું બહુ અઘરું છે. રાતોરાત પેટ્રોલના ભાવ વધી જાય, સામાન્ય માણસ, સામાન્ય વ્યક્તિ, એનો 12,000, 13,000, 15,000 પગાર હોય, એ વ્યક્તિ એનો પગાર કેમ મહિને નથી વધઘટ થતો? એનો 13,000 કે 15,000 પગાર હોય, એમાંથી કોઈ દી આગળ આવતો નથી. અને આનો ભાવ તો કે આનો વધી ગયો, આનો ભાવ તો કે આનો વધી ગયો, પેટ્રોલમાં તો કે વધી ગયા, ડીઝલમાં તો કે વધી ગયા, કોઈ મશીનરી લેવા જાઓ, ખેડૂતની આ તે સામાન લેવા જાઓ, એમાં ભાવ વધી ગયા. તો આનું કારણ શું? તો ખેડૂત એનો માલ વેચવા જાય તો એનો ભાવ આવતો નથી, ને આપણે બજારમાંથી લેવાનું થાય તો એનો ભાવ તો કે વધી ગયો, આનો ભાવ તો કે વધી ગયો, તેલનો તો કે વધી ગયો. અત્યારે પશુપાલકોને ખોળની ગુણી લેવા જાઓ 2,000 રૂપિયાની આવે, કપાસિયાની ગુણી ખવડાવવું શું, ગાયુંને શું ખવડાવું, 200 રૂપિયા ભાવ. ખેડૂત 15,000 પગારમાં કામે જતા હોય, ખેતીનું 12 મહિના મહેનત કરે, પગાર એના 5,000 કે 3,000 રૂપિયા પગાર નથી પડતો, છેલ્લે હિસાબ કરે તો બધું. એટલે સરકારે ખાસ ધ્યાન દેવું જોઈએ આ બાબતે. જે કરવાનું છે એ કરો, બીજી ખોટી કોઈને હેરાન કરવાની રહેવા દો વાત. આ બધી સમાજને નુકસાનકારક છે. સ્વાસ્થ્ય બાબતે વિચારો, શિક્ષણ બાબતે વિચારો, મેડિકલ, અત્યારે તમે સરકારી હોસ્પિટલે જાઓ તો લખી દે બહારથી લઈ લેજો દવા, સરકારી હોસ્પિટલમાં તમને દવા ન મળે સારી, લ્યો. એટલે આ બધું જે કરવાનું છે એ કરો અને બીજું બધું રહેવા દો.